જય માતાજી ભાઈ. જય માતાજી. તમારું નામ? મહેશભાઈ રાજેશભાઈ મકવાણા. ગામ? ગામ મોઢવાણા. તાલુકો? લખતર. જિલ્લો સુરેન્દ્રનગર. હા. આપણે કયું બિયારણ વાવ્યું છે? ભીષ્મા 146. ભીષ્મા કંપનીનું ભીષ્મા 146. હા. અને તમે ક્યાંથી લાવ્યા હતા? અમે રહ્યા હતા સુરેન્દ્રનગર ભગવતી એગ્રોમાંથી. ભગવતી એગ્રો સુરનગરથી. હા. બરોબર. કેટલા પેકેટ વાયા હતા? આમાં 4 પેકેટ વાયા હતા. 4 પેકેટ વાયા છે. તો આ બિયારણમાં તમને કેવું લાગ્યું? બિયારણ એક નંબર, માલ બાલમાં બધી રીતે પુષ્કળ વ્યવસ્થિત રીતે. જીંડવા એક નંબર. જોઈ લો, પડખેની બાજુની કરતા આપણે વધારે. બરોબર. ઠેઠ થડેથી જીંડવા ને બધે? થડેથી બધે જોઈ લો. નોર્મલ સ્પ્રે કેટલા કર્યા? નોર્મલ સ્પ્રે કર્યો એક જ કર્યો. એક સ્પ્રે. હા. હજી એક જ વાર દવા છાંટી? એક જ વાર સાઈડ. બરોબર. અને આખાઈમાં આવો નવો કપા છે? આખાઈમાં આવો નવો. કેટલા વીઘાનો છે? આ 10 વીઘાનો. 10 વીઘાનો. હા. ગુલાબી ઈયળ ક્યાંય દેખાય? ના. બરોબર. તો આ બિયારણથી તમને સંતોષ ને? હા, અમને ફૂલ સંતોષ. આ બિયારણ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો કહી શકાય? હા, કહી શકાય ચોક્કસ. બરોબર. અને આ માલ કેટલો કશે અંદાજે છોડવે? માલ લગભગ 50 થી આજુબાજુ જીંડવા 50 ની. બરોબર. 40-50 જીંડવા છે. બરોબર. ટૂંકમાં હાઈટ પ્રમાણે તો આપણે માલ હારો. માલ હારો. અને જીંડવા મોટા એટલે વજન હારો થાય ને? બાજુની કરતા 15 દિવસ મોડો આવેલો હતો કપા. બાજુવાળા કરતા 15 દિવસ મોડો છે. હા. છતાં પણ હારો છે. છતાં હારો. કાંઈ વાંધો નહીં. તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ઠીક છે.